જૂનાગઢના સૂર્યદેવ લાલચોળ બનતા તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો, જેના કારણે ગિરનારની નગરી જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહી હોય તેવો અહેસાસ થયો। સવારના 11 વાગ્યાથી શરૂ થતો ગરમીનો પ્રકોપ સાંજ સુધી યથાવત રહે છે। પરિણામે બપોરના સમયે રાજમાર્ગો પર સન્નાટો જોવા મળે છે। સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાય છે। કાળઝાળ ગરમી અને લૂથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડા પીણા તેમજ શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે। આ ભીષણ ગરમીમાં રાહદારીઓને રાહત આપવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ મેદાનમાં આવી રહી છે, જેમના દ્વારા ઠેર ઠેર નિઃશુલ્ક ઠંડી છાશ અને શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। 10-12 કિલો 15 કિલો 20 કિલો કાંઈ નક્કી ન હોય। ઘરાકી કન્ટિન્યુ સવારના 9:30 વાગ્યાથી સાંજે 9:30 વાગે, પણ અમે તો સાંજના 8:30 ક્લોઝ કરી દઈએ છીએ। ગરમી તો જૂનાગઢની અંદર છેલ્લા 1 વીકથી આ 42 ડિગ્રીની આજુબાજુ પડી રહી છે। એમાં આ ભાઈ આપણે જ્યોતિ કોલ્ડ ડ્રિંક વાળા જૂનાગઢની જનતાને લીંબુ શરબત અને લેમન જ્યુસ, ફ્રેશ લેમન પીવડાવે છે।